ચૈતર વસાવા સાથે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે ભાઈ। તમે વિચાર તો કરો કે વારંવાર ગુજરાત હાઈકોર્ટની અંદર નવી તારીખો પડી રહી છે ભાઈ। 5 ઓગસ્ટના દિવસે જે એમની સુનાવણી હતી, આપણને એવું લાગતું હતું કે 5 ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે, તે જેલની બહાર આવશે, પણ એ દિવસે પણ ક્યાંક ને ક્યાંક નવી તારીખ પડી। પછી ભાઈ 7 તારીખ પડી। 7 તારીખના સાંજે એવા સમાચાર મળે છે કે આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે। નવી તારીખ પડી, 10 તારીખ પડી। હવે સોમવારના દિવસે ફરીથી એમની સુનાવણી થશે। આ ભાઈ ચૈતરભાઈ વસાવા સાથે શું થઈ રહ્યું છે? આ એક અન્યાય જ થઈ રહ્યો છે। આવું અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે ભાઈ। આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સરકાર સામે, પોલીસ સામે ચૈતરભાઈ વસાવા વારંવાર લડત લડે છે અને કોઈને કોઈ કારણોસર ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવે છે। આ ભાઈ ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે। તમે વિચાર કરો કે ધારાસભ્ય સાથે આવું થતું હોય તો આમ વ્યક્તિ સાથે તો શું થાય ભાઈ। અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનું આટલું બધું મોટું માન સન્માન છતાંય ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળતા અને વારંવાર નવી તારીખો પડી રહી છે ભાઈ। આપણને બધાને એવું લાગે કે આજે તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલતી જ હોય અને સાંજના સમયે બપોર પછી એવા કંઈક સમાચાર મળે છે કે આજે પણ ચૈતરભાઈ વસાવાને જામીન નહીં મળે, ચૈતરભાઈ વસાવાની વધુ એક તારીખ પડી ગઈ છે। આવું તો મિત્રો કેટલાય સમયથી ચાલતું આવ્યું છે। આના પહેલાય પણ ચૈતરભાઈ વસાવા જે 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા, એક છૂટું કાચનું ગ્લાસ માર્યું હતું, એ બાબતે ક્યાંક ને ક્યાંક 3 મહિના સુધી જેલમાં રહ્યા ત્યારે પણ ભાઈ નવી તારીખો પડતી હતી। ઘણી બધી વખત ચૈતરભાઈ વસાવાની નવી તારીખો પડી અને એમ કરતા 3 મહિનાનો સમય જતો રહ્યો। હવે આ 7 વર્ષની સજામાં ભાઈ અત્યાર સુધી ઘણી બધી નવી તારીખો પડી ગઈ છે। હવે 10 ઓગસ્ટના દિવસે શું થાય છે? બધા લોકોની નજર 10 ઓગસ્ટ સોમવારના દિવસ ઉપર છે। એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? હવે દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે? શું ખરેખર ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે? ભાઈ આ મારું કહેવું નથી, પણ જેટલા પણ લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય ને, તમે કોમેન્ટ બોક્સની અંદર એકવાર જોજો। જેટલા પણ લોકોએ કોમેન્ટો કરેલી હશે ને ભાઈ, એવી કોમેન્ટો કરી છે, બધી કોમેન્ટો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં, અને લોકો કહે છે કે ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય થઈ રહ્યો છે। તમારું શું કહેવું છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।